નમસ્કાર મિત્રો, બીજા દિવસે સવારે આપણે ઉઠીને રેડી થઈ ગયા, પણ વિડીયો મૂકવામાં લેટ થઈ ગયું તો એના માટે સોરી. અને જો ગામડે આવી રીતે ભાઈ ગાય માતાના દર્શન થઈ જ જાય. તો અમારા ભાઈ મિત્રો હતા, બધા લાકડા ગોઠવતા હતા. જો આ મિત્રો, આ આખી મોજ અલગ છે. તો આવી મોજ માણવાની મજા પણ કંઈક અલગ છે. જો લાકડા લઈને પછી જવાનું હતું, તો તમને જણાવી દઈએ ક્યાં જવાનું હતું. હું ને અમારી ડીંગીબા બંને ગાડી લઈને જતા રહ્યા. ઠંડી વધારે હતી એના હિસાબે. તો ભાઈ રોડ ઉપર ચડી ગયા ફાઇનલી. અને ક્યાં જવાનું છે તમે થોડાક જ સમયમાં કહી દઈશ. તો ફાઇનલી આપણે આવી ગયા છે મંગલપુર ધામ માં મેલડીના દર્શનાર્થે. અને ત્યાં જો આવી રીતે 2 શેડનું નિર્માણ કરેલું છે. સરસ મજાનું આયોજન છે ભાઈ. તો એક શેડ જમવા માટે અને એક શેડ તાવા બનાવવા માટે. અને એન્ટ્રન્સ સામેથી છે. તો જ્યાંથી તમે એન્ટ્રી લો ત્યાંથી બંને બાજુ મસ્ત રસ્તા, પાણીની પરબ, બાળકો માટે રમતગમતના સાધનો અને મસ્ત મજાનું મંદિર છે ભાઈ. 2 મુખવાળીમાં મેલડીનું મંદિર છે, મંગલપુરના ઢોરાવાળીમાં મેલડી. અને મિત્રો, અહીંયાનો સ્વર્ગની અનુભૂતિ થાય. જો દર્શન પણ આપને કરાવી દઈએ. માં મેલડીના દર્શન થયા હોય તો માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અને આજુબાજુમાં મિત્રો આમ તમને સ્વર્ગની અનુભૂતિ થાય. શાંતિનું વાતાવરણ. આ રીતે વાસણના મોટા મોટા કાઉન્ટરો રાખેલા છે. તમને જે જરૂરિયાત હોય એ વાસણ અહીંયાથી લઈ લેવા અને પરત પણ રાખી દેવા. તો આપણો અમારા ભાઈ મામાના દીકરા દિનેશભાઈ ચૌહાણનો માં મેલડીનો તાવો રાખેલો હતો. તો ગામડે મિત્રો કામકાજ કરવાની મજા પણ આવે. ત્યાં ગ્રુપ પણ સારું હોય. જો શાક બનવાની શરૂઆત થઈ ગઈ છે અને શાક બની જાય એટલે એ પણ આપણે બનાવીશું. અને ભાઈ પૂરીઓ તળવાનો વારો આજે આપણા ભાગમાં હતો. તો આપણે લાગી ગયા ભાઈ પૂરીઓ તળવા માટે અમારા સાથી મિત્રો સાથે. તો ગામડાની મજા અલગ હોય છે. શાક પણ આપણું રેડી થઈ ગયું. અને શાક સ્પેશિયાલિસ્ટ અમારા છે ભાઈ મિલનભાઈ ચૌહાણ અને ભરતભાઈ ચૌહાણ. તો ફાઇનલી ખાવાનું રેડી થઈ ગયું. 5 સ્ટાર હોટલમાં પણ આ જમવાની મજા નથી આવતી મિત્રો. શાક, પાપડ, સલાડ, છાશ, ઓપ્શન ઓછા પણ જમવાની મજા વધારે આવે છે. ને ફાઇનલી જમવા માટે બેસી ગયા. પછી ભાઈ મિત્રોનો વારો આવી ગયો જમવાનો. તમે કોઈ દિવસ પ્રસાદી લીધી હોય તો જણાવજો મિત્ર કેવું લાગે. ફાઇનલી આપણે રિટર્ન થઈને પાછા આવી ગયા. આજે સાંજે મકાઈના રોટલા અને ચણાનો પ્રોગ્રામ હતો. જો મકાઈના રોટલા બનવાના રેડી થઈ ગયા ને જમીને આપણે ઘર તરફ પાછા વળી ગયા. તો સાંજની મજા પણ કંઈક અલગ હોય છે.